ખેડૂત મિત્રો, મિસિંગ નોંધ શોધવા માટે બહુ અગત્યનો આ વિડીયો છે. લગભગ મેં ખેડૂતોના 7 નંબર ચેક કરેલા છે, એમાંથી 10માંથી 5ની અંદર મિસિંગ નોંધો જોવા મને મળી છે. એટલે કે 50% કેસની અંદર આ સમસ્યા હોય છે. એટલે કે આ ઓડિયો તમામ ખેડૂતો માટે અગત્યનો છે. તમારી મિસિંગ નોંધની તમને ખબર જ નથી. તમારા 7 નંબરમાં જે ટાઇટલમાં ઉપર ટાઇટલ રિલેટેડ નોંધ છે, જો તમારો નવો સર્વે નંબર બ્લોક બની ગયો હોય તો નવામાં ઓછી હશે, જૂના સર્વે નંબર જુદા બતાવ્યા હશે, એમાં નોંધ હશે. આ બધી નોંધો ચેક કરો. એમાં કોઈ વારસાઈ કડી ખૂટતી હોય તો કડી નથી ખૂટતી, મિસિંગ નોંધ કહેવાય આને. આવી મિસિંગ નોંધ તમે શોધશો કેવી રીતે, એના માટે બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. એક તો તમે તમારા તલાટી મંત્રી પાસેથી આવી મિસિંગ નોંધ શોધી શકો, પણ તલાટી મંત્રી પાસે નહીં હોય એવી ઘણી બધી નોંધો મને ધ્યાનમાં છે કે તલાટી મંત્રી પાસે નહીં હોય. બીજું, આના માટે અઢળક પૈસા ખર્ચવા પડશે. એના કરતાં જાતે શોધતા શીખો. સૌ પ્રથમ તો તમારી મિસિંગ નોંધ છે એ તમને ખબર કઈ રીતે પડશે, તો તમારા 7 નંબરની નોંધને તમે તપાસો. એમાં નીચેથી શરૂ કરીને ઉપર ચાલ્યા જાઓ. તમારું નામ છે, પાછળ તમારા બાપુજીનું નામ છે, પછી બાપુજીની જે વારસાઈ ચડી છે તમારા દાદાવાળી, તો એમાં એ બધા નામ છે કે નહીં, એના હક કમી થઈ ગયા છે કે નહીં, નહીં હક કમીની નોંધ મિસિંગ નોંધ કહેવાય. હજી ઉપર જાઓ, તમારા દાદાએ જેની વેચણી કરી છે એમાં બધાના હક કમી થઈ ગયા છે, નામ ચડેલા છે, એની નોંધને વાંચો. એકી સાથે 2-3 સ્કેન કરેલામાં નોંધ ચડી ગઈ હોય, એટલે કે વારસાઈ ચડી ગઈ હોય, નામ ચડ્યા હોય, હક કમી થયા હોય અને વિભાજન પણ થયું હોય તો ચાલે, તો કોઈ મિસિંગ નોંધ નથી. પણ મિસિંગ નોંધને શોધતા શીખો. 100% કહું છું કે તમારામાં મિસિંગ નોંધ હશે. આટલી હતી મિસિંગ નોંધ છે કે નહીં નક્કી કરવાની બાબત. હવે તમને એમ લાગે કે તમારા દાદાનું નામ છે, પછી દાદા પછી કાકાઓના નામ બધા ચડી ગયા છે, પણ પછી ઓટોમેટિક એના નામ ગુમ થઈ ગયા. ઘણા આવા મને ફોન કરે, ભાઈ ક્યાંય ગુમ નથી ગયા, એમાં એની નોંધ નથી હક કમીની નોંધ શોધો. તો આવી નોંધો, વારસાઈ નોંધ ઘટતી હોય, હક કમીની નોંધ ઘટતી હોય, વેચણીની નોંધ ઘટતી હોય, તો આવી નોંધોની ખબર કેમ પડશે? એક તો બ્લોક થયો, ક્ષેત્રફળ કપાઈ ગયું એટલે તમને ખબર પડી ગઈ કે કટકો જુદો પડી ગયો છે, તો એ કેના ઉપરથી ખબર પડે. બીજા નંબરમાં કટકો એમનો માયલો આવતો હોય, વારસાઈ ચડી હોય, હક કમી થઈ હોય, તો કટકો જુદો ન પડે એટલે ખબર નહીં પડે, પણ નોંધ ઘટે છે એ તો તમને સમજાઈ ગયું. એ મેં આ પૂર્વ ભૂમિકામાં સમજાવી દીધું. ઓડિયો થોડો લાંબો બનશે કારણ કે વિગતવાર હું માહિતી આપવા જઈ રહ્યો છું. તો હવે આવી ઘટતી નોંધ શોધવા માટે થઈ અને એક તો મેં તમને કીધું એમ તલાટી પાસે જાઓ, પૈસા ખર્ચો, પણ છતાંય નહીં મળે અને ન જ મળે કારણ કે આ વિધિ બહુ લાંબી છે. ફોનના અંતમાં તમને સમજાઈ જશે કે તમારા માટે આ શિક્ષા છે, બીજું કોઈ ન કરે, તમારે જ કરવું પડે. તો હવે તમે એની રોડની અંદર જાઓ. એની રોડની અંદર જઈ અને તમે એમાં જૂના સ્કેન કરેલા 7 નંબર વાળી વિગતમાં જાઓ. જે એન્ટ્રી પસંદ કરશો એટલે સિલેક્ટ કરો, એમાં જે આવે છે ને એમાં પેલો ઈ ચાવડી છે, બીજી બિનખેતીથી બંધ થયેલા હુકમો છે અને ત્રીજું તરત જ જે છે ઓલ્ડ સ્કેન VF7/12, એટલે કે જૂના સ્કેન કરેલા 7 બાદની વિગતો, આને સિલેક્ટ કરો. પછી એની અંદર કેટલાય થોક હશે, આ બધા થોકને ડાઉનલોડ કરી લો. પછી ડાઉનલોડ ખોલી અને એમાં જૂનું 7 નંબર જે છે ને એમાં જમણી સાઈડના ખૂણામાં નામની નીચે આમ રાઉન્ડ કરીને કેટલાય નંબર લખેલા હશે. આ બધા નંબર એક કાગળમાં ટપકાવી લો. આવા જેટલા સ્કેન કરેલા છે બધાના નંબર કાગળમાં ટપકાવી લો. એટલે તમારી પાસે કેટલાક આંકડાકી માહિતીઓ આવી ગઈ. હવે તમે આ ફોલ્ડરમાંથી બહાર નીકળી જાઓ. પાછા એની રોની અંદર સિલેક્ટ કરો ઓલ્ડ સ્કેન VF6, એટલે જૂના સ્કેન કરેલા હકપત્ર ગામ નમૂનો એમ લખેલું હશે, 6 નંબરની વિગતો. આની અંદર જાઓ. ટપકાવેલી તમામ નોંધ વારાફરતીમાં નાખી જાઓ. અને એ બધી નોંધ છે ને એ કેપ્ચા વારંવાર નો નાખવા પડે ને, એટલે એકવાર નોંધ આવી જાય એટલે સ્ક્રીનશોટ મારી લ્યો. સ્ક્રીનશોટ મારીને આવી તમામ નોંધના સ્ક્રીનશોટ મારી લ્યો. એટલે વાંચતી વખતે ઘણીવાર એવું થાય, વાંચતી વખતે ધ્યાનમાં ના આવે, બીજી વાર વાંચવું હોય તો વળી બધા આંગળા દબાવવા પડે, કેપ્ચા નાખવા પડે, આંગળીના ટેરવા ઘાઈ જાય, એટલા નાખવા પડે. તો આટલા નાખી અને સ્ક્રીનશોટ પાડી લીધા એટલે તમારે બીજી વાર જોવું સરળ થઈ જાય. હવે એમાંથી તમારા નંબરની રિલેટેડ નોંધ વાંચી લો એટલે તમને મળી ગઈ. ઘણી નોંધ આમાંય નહીં મળે, એમાંય નંબર લખતા ભૂલાઈ ગયો એવું પણ બને. તો આજુબાજુના સ્કેન નંબર તમે જોઈ લીધા, જૂના સ્કેન કરેલા જ મળશે. હજી સમજો, હજી નવી નોંધો કોમ્પ્યુટરાઇઝ સ્કેન કરેલી કોમ્પ્યુટરાઇઝ નોંધો છે એ તો અલગથી શોધવાની છે, તો હજી બાકી છે. પાર્ટ 2 છે. એક જૂની સ્કેન કરેલી નોંધો શોધવી, બીજી કોમ્પ્યુટરાઇઝ નોંધો શોધવી. તો જૂની સ્કેન કરેલી નોંધો મેં તમને આ રીતે શોધતા શીખવાડી. હજી એમાં કંઈક મિસિંગ છે, ટાઇટલનું. ટાઇટલ મળતું નથી તમારું, તો હજી જાજી શીર્ષાસન કરવી પડશે. એના માટે જૂના સ્કેન કરેલા જે 7 નંબર 6 નંબર મેં તમને કીધા, જેમાં તમે આ નંબર નાખીને શોધ્યા એમ નહીં શોધવાના. હવે એકડે એકથી ચાલુ કરો. 1 નંબર નાખો, સ્ક્રીનશોટ મારી લો. 2 નંબર નાખો, કેપ્ચા નાખો, સ્ક્રીનશોટ મારો. હવે જ્યાં સુધી ન મળે એટલા નંબરોના સ્ક્રીનશોટ પાડી લો. હવે તમને ખબર છે કે તમારી નોંધ 150 અને બીજી નોંધ જે છે એ 240 બતાવે છે. આની વચ્ચે જ મિસિંગ નોંધ છે, તો બસ 151 થી શરૂ કરીને 239 સુધીના સ્ક્રીનશોટ પાડી લો. તો ખબર છે તો એટલી જ કસરત કરવાની છે અને પછી એને વાંચી જાઓ. એમાંથી તમારી મિસિંગ નોંધ તમને મળી જશે. હવે
આટલી હતી જૂના સ્કેન કરેલામાંથી મિસિંગ નોંધ શોધવાની રીત. હવે નવા કમ્પ્યુટરાઇઝ હોય અને એમાં મિસિંગ નોંધ હોય તો કેવી રીતે શોધશો? એના માટે થોડું વધારે સરળ છે. એના માટે તમે એની રોડની અંદર જાઓ અને ઇન્ટિગ્રેટેડ સર્વે નંબરની ડિટેલમાં જાઓ. આમાં તમારે છે ને કેપ્ચા બેપ્ચા નહીં નાખવા પડે, એકી સાથે શોધવાની રીત શીખવાડી દો. નવામાં કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ તો નવો છે એટલે આરામથી બધો મળશે. ઇન્ટિગ્રેટેડ સર્વે નંબરની અંદર જાઓ એટલે સર્વે નંબરની સંપૂર્ણ માહિતી. હવે એમાં તમારામાં તો ક્યાંય છે નહીં, માટે તમારો નથી શોધવાનો. તમારો સર્વે નંબર માનો કે 99/1 છે, તો 99/1 એના /2 99/3 આમ એક પછી એક નાખી દેવાના. એમાં ઇન્ટિગ્રેટેડ નીચે બધી નોંધો આવશે. એ બધી નોંધના નંબર જુઓ, એમાંથી તમારી નોંધ જે છે નથી એવી કઈ છે. ઘણી નોંધો તમારી બધી બતાવશે. તો આવી રીતે તમારી મિસિંગ નોંધ જે છે તમારા 7 નંબરમાં ટપકાવાની રહી ગઈ છે, ચડાવવાની રહી ગઈ છે, તો બીજાના 7 નંબરમાં તો હશે ને, બધામાં ન ભૂલાઈ ગઈ હોય. તો આવી રીતે તમે તમારા બ્લોક નંબરમાં જેટલા હોય એ બધા બ્લોક જે છે એને ઇન્ટિગ્રેટરના જઈને ચેક કરી જાઓ. હવે જો બ્લોક નંબર બદલી ગયો હોય તો શું કરવાનું? કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. થોડી વધારે કસરત કે તમારો નવો બ્લોક નંબર નાખો, પછી નીચે તમારો જૂનો સર્વે નંબર બતાવશે. એ જૂનો સર્વે નંબર તમારા પૈકીના જેટલા બતાવે ને એટલા નવા બ્લોક નાખી જાઓ અને એમાંથી નવી નોંધ તમારી શોધી દો. 100% મળી જશે. મારો ઓડિયો ન સમજાય તો 2 વાર સાંભળી લેજો. આ બહુ અગત્યની માહિતી મેં આપી છે. હજારો રૂપિયા ખર્ચો ને કોઈ તમારા માટે આટલી મહેનત નહીં કરે. તમારે તમારી મિસિંગ નોંધ જાતે જ શોધવી પડશે. એટલે આ ઘરે આપણે લગ્ન કરી લઈએ પછી વંશવેલો હલાવવો હોય તો આપણે જ મહેનત કરવી પડે ને. હા, સમજાઈ ગયું હશે. તો આપણા રેકોર્ડ એ આપણો વંશવેલો છે, એ શોધવા માટે આપણે જ મહેનત કરવી પડે, કોઈ ન કરી દે.